અરે આપણા ઘરના આપણી અન્નપૂર્ણા એ રહોડામાં રહીને લડે છે, એણે ઘરનો વ્યવહાર હલાવવાનો છે. અને ધણી કદાચ ઓછું કમાતો હોય તો એ એટલી એની આવકમાંથી ઘરની આબરૂ હચવાઈ જાય એ રીતે ઘરનો વ્યવહાર ચલાવો. ત્યાં જગદંબાઈ લડ કહીએ છીએ આપણે. એના આઠે હાથમાં ક્યાંક ને ક્યાંક છે, ક્યાંક તલવાર છે, ક્યાંક ત્રિશૂલ છે, ક્યાંક ખડગ છે, માળાય છે. એમાં ઘરની પણ જે જોગમાયા હોય ને, એના એક હાથમાં હાણચી છે, એક હાથમાં તવેથો છે, એના બે હાથ બાળકને સંભાળે છે, એના બે હાથ સાસુ સસરાની સેવા કરે છે, એનો એક હાથ રસોઈની અંદર રોકાયેલો છે, વચ્ચે વચ્ચે એનો એક હાથ ટેલિફોને રિસીવ કરે છે, એટલે સેલફોન પકડીને બેઠી છે અષ્ટભુજા જોગમાયા. પણ આ અષ્ટભુજાળી જોગમાયા એનો અર્થ મલ્ટીટાસ્કિંગ કેપેસિટી એની અંદર છે. પુરુષે મલ્ટીટાસ્કિંગ નથી કરી શકતો, એક સમય એક કામ કરે, ફૂલ્લી કોન્સન્ટ્રેશન એનું એનામાં હોય. પણ સ્ત્રી એક સાથે અનેક કામ કરી શકે. એક ક્ષમતા માતાઓમાં, બહેનોમાં કુદરતે રાખી છે, એ અષ્ટભુજા છે. અને આમ પણ 8 ભુજા પરાંબા ભગવતીની, એનો અર્થ એમ થાય કે એ શક્તિ છે, અને શક્તિ સંગઠનમાંથી જ આવે. સંઘે શક્તિ, સંઘે શક્તિ, સંઘે શક્તિ કલૌ યુગે. 3 વાર કહ્યું જોર દઈને. કોઈ વસ્તુ પર બહુ જોર આપવું હોય ને ત્યારે 3 વાર બોલવું પડે. ઓમ શાંતિ શાંતિ શાંતિ, એમ સંઘે શક્તિ, સંઘે શક્તિ, સંઘે શક્તિ કલૌ યુગે. સંગઠનમાં શક્તિ છે, સંગઠનમાં શક્તિ છે, સંગઠનમાં શક્તિ છે કલયુગમાં. અને સંગઠન એટલે હેનું? આપણી જ્ઞાતિનું. અને જાતિવાદ પોષવાનો નહીં. અષ્ટભુજા, 8 ભુજાળીમાં જગદંબા, એનો અર્થ એ થાય છે કે કોઈ જ્ઞાતિ જાતિના ભેદ વગર આખું ભારત સંગઠિત થાય. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, 2 ભુજા બ્રાહ્મણની, 2 ભુજા ક્ષત્રિયની, 2 ભુજા વૈશ્યની અને 2 ભુજા શૂદ્રની, એમ 4 વર્ણની 8 ભુજા. અને ઈ ભેગી થાય તો એમાંથી શક્તિ ઊભી થાય. અને એ શક્તિ મહિષાસુર મર્દિની હોય. મોટા મોટા મહિષાસુરનો નાશ કરનારી એ શક્તિ બને. તો સંગઠનમાં શક્તિ છે. એક રેજો, નેક રેજો, જ્ઞાતિનું ગૌરવ રાખજો. આપણા સમાજની જે પરંપરાઓ છે એને જાળવજો, પણ વાદને ક્યાંય વચ્ચે આવવા દેતા નહીં. વાદને ન પોષાય, નહીં તો સમાજ વિખાતો જાય. તકલીફ એ છે કે આપણે વાદને નામે, અરે વાદને નામે તો બરાબર, ધર્મમાં તે સંપ્રદાયને નામે વેચાઈ જઈએ છીએ આપણે. અને પછી એક હોડ, એક સ્પર્ધા ચાલુ થાય. એમાં ક્યાંક ને ક્યાંક સંગઠનને, શક્તિને, પરાંબાને આપણે નુકસાન પહોંચાડીએ છીએ. માતાજીની આરાધના, પરાંબા ભગવતીની આરાધના, એનો અર્થ થાય છે સંગઠનની શક્તિ, સંઘની શક્તિ.